રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોના સ્વાસ્થ્યને લઈને આયુષ્માન વયવંદના કાર્ડ આપી તેમને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો દર્ભાવતી ડભોઈના વરિષ્ઠ નાગરિકો લાભ લઈ શકે તે હેતુ સાથે આજે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો 64મો જન્મદિવસ હોય ત્યારે 644 લાભાર્થીઓને આ કાર્ડ કાઢી આપવાની નેમ લઈ ભાજપ કાર્યકરો અને નગરસેવકો દ્વારા ભાજપ ધારાસભ્ય કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે કાર્ડ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ચીફ ઓફિસર જયકિશાન તડવી અને નગરપાલિકા સભ્યો હાજર રહ્યા હતા. 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આજે આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. આજ રોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વર્ષગાંઠ હોય, 64મી વર્ષગાંઠ હોય. ડભોઈ નગર અને ડભોઈ તાલુકાની અંદર એટલે કે બરોડા સૂર્યનગર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર જે ધારાસભ્યશ્રીએ ચાલુ કર્યા છે તેમાં આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી ઉપરના લોકોના આયુષ્યમાન કાઢવાની કામગીરી ચાલે છે. ભાજપના કાર્યકરોની એવી ઈચ્છા હતી કે વર્ષગાંઠ નિમિત્તે 644 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢીને ધારાસભ્યશ્રીને વર્ષગાંઠ ઉજવવાનો ભવ્ય ઉજવણી કરીએ. એના અનુસંધાને આજે ભુજીવા પાર્ક જનસંપર્ક કાર્યાલય પાસે આજે મોટી સંખ્યામાં ડભોઈ નગરની આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે પબ્લિક આવી છે. અને સાથે સાથે સૂર્યનગરમાં પણ આવો જ પ્રોગ્રામ ત્યાં રાખ્યો છે, જેમાં બી જનપ્રતિસાદ વધુ મળ્યો છે અને નગરના તમામ લોકો અહીંયા જન સુવિધા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાઢવાની કતારો લાંબી લાગી ગઈ છે. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.